स्वामिनारायणं कृष्णं भक्तिधर्मात्मजं भुविम् प्रादुर्भूतमहं वन्दे पातुं सद्धर्मं माशुरा कलौ घोरेऽपि यद्भक्तौ अष्टाङ्गयोगश्रमं विना सद्य समाधौ तद्धामं गोलोकाधीशमीक्षते यन्नामोच्चारणादेव मल्लुघा कलिशं सद्य एव विनश्यन्ति तमीडे धर्मनन्दनम् लक्ष्मीनाथ समारम्भाम् नाथ यामुनमध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुं परम्पराम् वन्दे गुरुं परम्पराम् ॐ नमो अवतारिणे स्वामिनारायणाय ॐ हरे कृष्णाय नमः ॐ नरनारायण देवाय नमः ॐ राधा कृष्ण देवाय नमः ॐ लक्ष्मी नारायण देवाय नमः ॐ सर्वेभ्यो परमहंसेभ्यो नमः ॐ अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद् सर्वेभ्यो गुरुभ्यो नमो स्वामिनारायण नारायण नारायण स्वामिनारायण नारायण स्वामिनारायण नारायण नारायण
સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથાબિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સર્વે માનવીવાસી ભક્તોને સાદર જય સ્વામિનારાયણ. શ્રીમદ સત્સંગી જીવન નિત્ય કથા ગંગા ચાલતા કથા પ્રસંગની અંદર ભગવાન ધર્મ પરિવાર એ છપૈયાથી અયોધ્યા સ્થાયી થયો છે. અયોધ્યાની અંદર આ ધર્મ પરિવારની દિનચર્યા કેવી છે એ કથાનો પ્રસંગ ચાલતો હતો. શતાનંદ સ્વામી નોંધે છે, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, ત્રિકાલમ સરયુ સ્નાનમ સંધ્યાદીની ચ નિત્યદા કુર્વન કર્માણિ નિત્યાની કૃષ્ણે ભક્તિમ સમાચરે ક્રિયમાણામ કૃષ્ણ ભક્તિમ પિત્રા કૃષ્ણોર્ભકોપિતામ દ્રષ્ટ્વા તથા સ્વયમપી કરોતિ સ્માર્ભલીલયા. સુરત મુનિ કહે છે, ધર્મદેવ અયોધ્યાની અંદર ત્રિકાલ સ્નાન, સરયુમાં સ્નાન કરવા માટે જાય, ત્રિકાલ સંધ્યા કરે અને કૃષ્ણ ભક્તિમાં એનો દિવસ નિર્ગમન થાય. આગળના કથા સત્રની અંદર પૂર્વ કથા મુજબ ભક્તો બાળક છે એ હંમેશા માતા પિતાનું અનુકરણ કરે છે. અહીં કને સત્સંગી જીવન આપણને જીવન જીવતા શીખવાડે છે. એટલા માટે ગ્રહસ્થનું જીવન કેવું હોવું જોઈએ એની વાત કરી. બાળક શું કરે છે તો અહીં કને ભગવાન માનવ જીવનને જાણે વાચા આપતા હોય એવા ભાવ સાથે દ્રષ્ટવા તથા સ્વયમપી કરોતિ, જે રીતે ધર્મ પિતા ધર્મદેવ જે રીતે આચરણ કરે ને, સ્નાન કરવા જાય તો બાલ ઘનશ્યામ બાલ પ્રભુ પણ પિતાનો હાથ પકડી અને સ્નાન કરવા માટે પિતાની સાથે, મંદિરોમાં દેવ દર્શન કરવા જાય તો સાથે. અરે એટલું જ નહીં, પિતા ધર્મદેવ દેવ મંદિરમાં ચાલતી કથા વાર્તા શ્રવણ કરવા બેસે તો ઘનશ્યામ પણ પિતાની સાથે બાજુમાં બેસી અને ભગવત કથા વાર્તાનું શ્રવણ કરે. દ્રષ્ટવા તથા સ્વયમપી કરોતિ સ્માર્ભ લીલયા. બાળ ચેષ્ટાને કરતા થકા માનવ જીવનને એટલા માટે ખાસ જીવનમાં ગત સત્રમાં એવો સંકલ્પ કર્યો, આપણે બધાએ કરવો જોઈએ કે આપણા સંતાન, ઘણી વખત વાત કરેલી કે આપણે માનીએ કે બાળક તો અબૂધ છે, એને ક્યાં કંઈ ખબર પડે છે,
પણ ભક્તો બાળક છે ને એ ગ્રસ્ત તમારા ઘરનું જીવન કેવું ચાલે છે ને એ બાળક એનો અરીસો છે. તમારા ઘરમાં પરિવારમાં અરસપરસ કેવા સંબંધો છે, તમારી વાતચીત ઘરમાં કેવી ચાલે છે, બાળકને પૂછે તો તરત જ બાળક બોલે મારા મમ્મી આમ બોલતા હતા ઘરમાં, મારા પપ્પા આમ કહેતા હતા. બાળક છે એ ઘરનો અરીસો છે. જેવું જુએ છે એવું તરત અનુકરણ પણ કરે છે. એટલા માટે ખાસ સત્સંગી જીવન શાસ્ત્ર આપણને શીખવે છે કે આપણા સંતાનો આપણા ઘરમાં આપણી સાથે હોય ને ત્યારે એક વાત નહીં, જીવનમાં 100 વખત વિચારીને આપણા જીવનનું આચરણ એવું શુદ્ધ રાખવાનું. આપણે અરસપરસ બોલતા હોય, પતિ પત્ની ઊંચા અવાજે તોછડા શબ્દોથી બોલતા હોય ને તો એ બાળક એની નાની નાની આંખોથી જુએ છે મારા પપ્પા મારા મમ્મીને કેમ બોલાવે છે, મારા મમ્મી મારા પપ્પાને શું બોલે છે. એ બધું જુએ છે, સાંભળે છે. અને બાળક સામાન્ય નથી, બાળક છે ને ટેપ રેકોર્ડર જેવું છે. કેવું છે? ટેપ રેકોર્ડર છે. હા, ટેપ રેકોર્ડર જેવું એટલે કેવું તો કે એક સદગ્રસ્ત અચાનક મહેમાન આવી ગયા એટલે ઘરમાં કંઈક સીધું સામાન ખૂટી ગયું એટલે પછી દીકરાને કીધું કે જા પેલા રમીલા કાકી પાસેથી લઈ આવ, અને જો ન આપે ને તો પણ એને મૂકજે પડ ખાડામાં, તું બાજુના ઘરેથી બીજી છે ને ચંપા કાકી એને ત્યાંથી લેતો આવજે. એટલે છોકરો એ દાળ ખૂટી ગઈ હતી મહેમાનને જમાડવા માટે, છોકરો રમીલા કાકીના ઘરે પહોંચ્યો. રમીલા કાકીએ દાળ કાઢીને આપી પણ પૂછ્યું બીજું કઈ મમ્મી કીધું તો કે ના આપે તો એને મૂકજે પડ ખાડામાં, ચંપા કાકીને ત્યાંથી લેતો આવજે. તો દાળ હતી એ પાછી લઈ લીધી. બાળક આપણા ગ્રસ્ત જીવનનો અરીસો છે. બાળક આપણા ગ્રસ્ત જીવનનો અરીસો છે. એટલા માટે ઘરની અંદર અરે કોઈની ટીકા ટિપ્પણી ન કરાય. આપણે તો સહજમાં વાતો કરતા હોય કે પેલી બાઈ આવીને પેલો ભાઈ આવું ન કરાય. બાળક જ્યારે આપણે સાથે હોય ને ત્યારે એ બાળ માનસની અંદર કદાચ આપણો અણબનાવ એનું ઝેર બાળકના હૃદયમાં ન પોષાય. એ ઝેરનું ખાતર વાવીએ છીએ. આપણે અરસપરસ પરિવારમાં કોઈની ટીકા ટિપ્પણી કરતા હોય, વાતો કરતા હોય ને તો આપણા પરિવારના આપણા સંતાનોની અંદર આપણે કલહનું બીજ, કલહનું ખાતર જે બીજ છે બાળકના રૂપમાં એનામાં આપણે રોપીએ છીએ, એને વાવીએ પોષીએ છીએ, અને બાળક મોટું થાય ને પછી એનામાં કલહ જોવા મળે. એટલે આ સત્સંગી જીવનની કથા એ માનવ જીવનની ગાથા છે, માનવ જીવનનું વ્યક્ત સ્વરૂપ છે. ગ્રસ્થનું આંગણું કેવું હોય? પ્રેમથી એ ગ્રસ્થનું આંગણું છલકાતું હોવું જોઈએ. અને આ ધર્મ પરિવાર કેવો અનંતકોટી બ્રહ્માંડનું નિયંતા ભગવાન પુત્ર રૂપે એ આંગણામાં રમતા હોય, અને સવાર પડે ત્યારે કેવો માહોલ સર્જાતો હશે. ભક્તો ઘણી વખત ઘણા માવતર હોય, છોકરા હોય ને, છોકરા સૂતા હોય તો એને ઘણા લાત મૂરી, ઉઠ સૂતો પડ્યો છે, લાત મારીને જગાડ્યો. ઘણા લાત મારીને જગાડે અને ઘણા ખીજાઈને એવું બોલીને જગાડે. જગાડવાની અલગ અલગ રીત હોય, પણ કેમ જગાડવું? પરિવારનો માહોલ જ્યારે પ્રેમનો હોય ત્યારે કેવું ભાવ હોય. અને એ ભક્તિ માતા સવારનો સમય થયો હોય, બ્રહ્મ મુહૂર્તનો સમય થયો હોય, ઘનશ્યામ પ્રભુને ભગવાન જગાડતા હોય, ઘનશ્યામ પ્રભુને માં જગાડે અને ત્યારે કેવો વાલ વર્ષાવતા જગાડે. સાંભળીએ શબ્દોને. ભોર સમય ઉઠી ભક્તિ માતા, ભોર ભય ઉઠી ભક્તિ માતા, નિત શ્રી ઘનશ્યામ જગાવે રે. ભોર ભય ઉઠી ભક્તિ માતા, ભોર લાલ ધન માલયન કે ખેલન બાલ બોલાવે રે. ભોર ભય
ઉઠી ભક્તિ માતા શારદ નારદ મુનિ સનકાદિક જી હોજી વેદ વિમલ જસ ગાવે રે શારદ નારદ મુનિ સનકાદિક વેદ વિમલ જસ ગાવે રે મગન ભયે મહાદેવ મોહન મગન ભયે મહાદેવ મનોહર ડમરુ ડાક બજાવે રે ભોર ભયે ઉડી ભક્તિ માતા ભોર ભયે ઉઠી ભક્તિ માતા શ્રી ઘનશ્યામ જગાવે રે ભોર ભયે ઉઠી ભક્તિ હો માતા તવ પદ પંકજ રેણુ રસિક જનજી હોજી તવ પદ મોહના રેણુ જનજી સુર નર શીશ ચઢાવે રે દસ રસ પર કહી હરસ બડાવત દરસ પરસ કરી હરસ બડાવત તન કે તાપ બુજાવે રે ભોર સમે ઉઠી ભક્તિ માતા નિત શ્રી ઘનશ્યામ જગાવે રે ભોર સમે ઉઠી ભક્તિ માતા હો જન મન રંજન ભવ દુઃખ ભંજન જી હોજી જન મન રંજન ભવ દુઃખ ભંજન ખંજન નયન ખોલાવે રે પીત બસન કટી કસન હસન મુખ જીવન પ્રાણ માવે રે ભોર સમે ઉઠી ભક્તિ માતા શ્રી ઘનશ્યામ જગાવે રે ભોર સમે ઉઠી ભક્તિ હો માતા માવ મિસર કી પાક મિટાઈ હોજી માવ મિસર કી પાક મિટાઈ કંચન ધાર ધરાવી રે દેવાનંદ સોઈ ધર્મ કુંવર પર દેવાનંદ સોઈ ધર્મ વર પર વારવાર બલ જાવે રે ભોર સમે ઉઠી ભક્તિ માતા શ્રી ઘનશ્યામ જગાવે રે ભોર સમે ઉઠી ભક્તિ માતા શ્રી ઘનશ્યામ જગાવે રે ભોર સમે ઉઠી ભક્તિ ભક્તો ઘરની અંદર જ્યારે પ્રેમનો સુમધુર માહોલ હોય ને, બાળક આ તો ભગવાન છે, એને તો શું જગાડવાનું હોય ને, એ તો આપ તો ઠાકોરજી પૂરી ગયા છે, માન્યા છે, દરવાજા બંધ થયા છે, પણ એ જાગે છે, સૂતા નથી. હા, એ જેદી સૂશે ને ત્યારે આપણે સૂઈ ગયા હોશું. હા,
એ સુવાનો દેખાવ કરે છે, બાકી તો જાગે છે. પડે એનો ભગત ઉતો હોય ને, એની સંભાળ રાખે છે, એ જાગે છે. પણ ઘરમાં જ્યારે પ્રેમનો માહોલ હોય, સંસ્કાર ઘર હોય, કેવું હોય, તો આ ધર્મ પરિવારની અંદર ભગવાન, અરે શિયાળાની કડકડતી ઠંડી હોય તો પણ ઘનશ્યામ પ્રભુ મા ભક્તિ એની સાથે સ્નાન કરવા માટે, દેવ દર્શન કરવા માટે જાય, પિતાની સાથે જાય. અરે ઘરની અંદર પણ એ બાલ પ્રભુની, બાલકૃષ્ણ લાલની મૂર્તિ આગળ પૂજા કરતા કરતા એટલા તલ્લીન બની જાય. ઘરના કેવા સંસ્કારો હોય, એટલા ભક્તિમાં ડૂબી જાય કે સમયનું એ ભાન ન રહે. ઘણીક વખત સુહાસિની ભાભી સાદ કરે, માં ભક્તિ સાદ કરે, બેટા ઘનશ્યામ ચાલો ને, જમી લ્યો ને. તો ભગવાન તો એની મસ્તીમાં હોય અને બાજુમાં જઈને બોલાવે, ત્યારે એ ભાવમાંથી જાગૃત થાય અને પ્રેમને વશ થઈને જમવા પધારે. આવી પરિસ્થિતિ એ ધર્મના આંગણામાં પ્રતિદિન સર્જાય. પણ એની વચ્ચે ઘનશ્યામ પ્રભુ, અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન, અયોધ્યાની સાથે સંકળાયેલી ઘણી બધી કથાઓમાં એક આનંદ અને જીવનમાં કંઈક બોધ આપે એવી એક કથા સંકળાયેલી છે. ધર્મ પરિવાર એ ઘરના આંગણામાંથી, બરટ્ટા શાખા નગરના ઘરના આંગણામાંથી દરવાજેથી પગ બારે મૂકે, ત્યાં સામે જ ચોકમાં કંદોઈની દુકાન. હા, કંદોઈની દુકાન. પણ આ તો ગડગડનો યામી અંતર્યામી ભગવાન. અને આવું કહેવાયો, હા, વૈદ કોઈથી જાડો ન હોય, કંદોઈ કોઈથી દુબળો ન હોય, કારણ કે એ સ્વાદ ચાખવામાં જ એનું શરીર વધી ગયું હોય. હા, કેવી આઈટમ બની એ ચાખવામાં જ આગળ ફાન મોટી થઈ ગઈ હોય. હા, હકીકત છે ને. અને વૈદો એ ઊંઘીને આનામાંથી આટલા ગુણો મળશે, આ ન ખવાય ને, આ ખાય તો આ થાય ને, આ ખાય ને આ ખાય ને, એમાં જ વિચારમાં ભૂખ્યો રહે. એટલે વૈદ કોઈથી શરીરે સ્થૂળ ન હોય અને કંદોઈ કોઈથી દુબળો ના હોય. અને ઘરની સામે જે કંદોઈ, પણ આ કંદોઈ માણસનું જીવન છે ને આમ કેવું છે તો કે અવઢવ, બે ધારું છે. ઘડીકમાં એમ થાય કે આમ હોય તો સારું, ઘડીકમાં એમ થાય કે આવું તો કરવું પડે સમયની સાથે. માણસ આમ વિચિત્ર બે ધારી તલવાર ઉપર ચાલતો હોય. અને એમાં બનતું કેવું તો કે ભગવાન નીકળે ને ત્યારે કંદોઈ, હા, એ જલેબી તળતી હોય અને પછી આમ મજા હોય, પણ એમાં પણ એવી ગોઠવણી કરે કે કેમે કરીને 2-5 રૂપિયાનો માલ ઓછો જાય ને 2-5 રૂપિયા વધુ ગ્રાહક પાસેથી મળી જાય, એવી જોરદાર યુક્તિ, સારામાં સારી સરસ મજાની યુક્તિ એક કંદોઈએ શોધી કાઢેલી. સમજ્યા ને? હા, એવી સરસ કંદોઈએ. અને આમ શરીર સ્થૂળ, પલોઠી વળતી ન હોય, પગના અંગૂઠામાં બરાબર મેગ્નેટ રાખેલી, મેગ્નેટિક રિંગ બનાવીને રાખેલી નાનકડી અમથી. અને પછી જ્યારે તોલવાનું થાય ને ત્યારે સેજ તોલા કાંટો હતો એના નીચે પગ લાંબો કરે નીચેથી આમ, અને પછી ઉપરથી જલેબી નાખ્યો તો સેજ મેગ્નેટ તો ગુરુત્વાકર્ષણના કારણે નીચે પકડે. હા, પછી 100 ગ્રામ હોય તો જરા અડધું કાપીને આમ લઈ લેવું પડે ને, એમ તો ઉપર લઈ લે. હવે અડધો કિલો જલેબી લીધી તો એને 400 ગ્રામ જ આવે. અને પાછું એના સામે નજર સામે જોખ્યું ગણાય. અને પાછું એ તોલા તાકડું કોઈ આમ તપાસ કરે તો પાછું કાંઈ એમાં દેખાય નહીં કે ગડબડ છે એમ ક્યાંય લો. અને આમ શરીર જાડું, પલોઠી વળે નહીં, એટલે પગમાં ખબર ઘણા માણસોને પચોટી પડતી હોય, પેલું વાયર બાંધ્યું હોય ને આવું એક આમ કપડું બાંધી રાખ્યું મેગ્નેટની ઉપર. ગજબની ગોઠવણ ને આમ યુક્તિ તો એવી ને. અને આમ ક્ષેત્રે પણ આ તો સામે જ ઘરની સામે અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન. અને જ્યારે ધર્મ પિતાની સાથે ક્યારેક રામ પ્રતાપભાઈની સાથે દેવ દર્શન કરવા જાય, નજર પડે ને પ્રભુ હસે હો. હા, અને એમાં એક વખત તો શું થયું, રામ પ્રતાપભાઈ જ મીઠાઈ લેવા ગયા ને એને જ મારા બનાવેલા મને જ બનાવે છે. મારા બનાવેલા મને બનાવે છે. ગજબ છે ને. પણ એક વાત ખરી હો, કપટે ખરું હૈયામાં. અને વળી પાછું કેવું તો કે બીજું એની એક વિશેષતા હતી. આમ પાછો હૃદયમાં ભાવ સાચો, એટલે વખતો વખત રસોઈ બનાવે ને, હા, ભલે વેચવા માટે બનાવે, પણ આખરે તો રામની નગરી અયોધ્યામાં રહે છે ને, એટલે એના લોહીમાં ડીએનએમાં રામ રમતા હોય, એને રગે રગમાં રામ હોય. એટલે વળતા ક્યારેક વિચાર આવે
હાશ મારી આવી દુકાન હોય અને ભગવાન રામચંદ્રજીને મારા હાથે પડિયામાં આમ લાડુ ને જલેબી ને આમ મેવા મિષ્ટાન પરોસીને જમાડ્યા હોય ને આવો સંકલ્પ વળી ક્યારેક બનાવતા બનાવતા વિચારે આવે. ભગવાનને બનાવીને જમાડવાનો વિચાર આવે ઘડીકમાં, અને ઘડીકમાં ઘરાક આવે ત્યારે 2-5 રૂપિયા વધુ લઈ લેવાનો, માલ ઓછો દેવાનો, આવું એ ગોઠવણી કરી લે. આ બે ધારી રમત માનવ જીવનની ને આપણામાં આવું હોય હો. ઘણી વખત લોક જીવનમાં પણ આપણે આપણા હૈયા ઉપર હાથ મૂકીએ તો આપણે પણ આમાં પકડાઈ જઈએ એમ છીએ. જેમાં પકડાઈ જાય એમ છીએ, આમાં પકડાઈ જાય એમ છીએ હો. આ વેપારી લાઈન સાથે સંકળાયેલા હોય, ખેડૂત લાઈન સાથે સંકળાયેલા હોય, અને બધાય સૌ કોઈ એમ થાય કે તોલમાં ખેડૂત હોય ને તો રેતી જરાક વધુ આવે તો જરા 2 માલનો ઉતાર વધુ આવે 2-5 કિલાનો. એમાં માનવ હૈયું છે ને, આ તો એમ થાય કે વધુ આ બુદ્ધિ માયાથી ઢંકાયેલી છે ને ખેંચાયેલી છે. ગજબનો ખેલ છે આ તો. હવે એમાં ભગવાન એક દિવસ નક્કી કર્યું કે થોડોક ભગવાન છે ને, ભગવાન ભક્તો ઘડીક વખત ઘણા માણસો હોય ને શું કે આપણે તો સાચું મોઢા ઉપર કહી દઈએ. મોઢા ઉપર કહેવાથી ઘણીક વખત માણસમાં સુધારો આવે નહીં. જીવનના ઘડવૈયા હોય ને સાચા માણસને કેમ કહેશું તો એની ભૂલ કાયમને માટે સુધરી જશે. ઘણીક વખત વર્તનથી કહેવાય, શબ્દોથી પરિવર્તન ના આવે. ઘણીક વખત શબ્દોથી ભલામણ કરી ના આવે સુધાર, વર્તનથી આચરણ દ્વારા એનાથી પણ માણસમાં કદાચ પરિવર્તન ના આવ્યું, દીકરામાં ના આવ્યું. અમારા સંતો તો ગુરુ આચરણ દ્વારા ઉપદેશ આપે પણ ચેલો તોય ન સુધરે. તો ત્રીજો ઉપાય એ હોય કે કોઈની સાથે એનો મનમેળ હોય ને એના દ્વારા એને કેવડાવે કે એની આ ભૂલ કરે છે, પછી બહુ આગળ પછતા હશે. તોય ન સુધરે તો પછી સમય કાળ ની થપાટ લાગે ત્યારે માણસ પાછો વળે. પણ ઘનશ્યામ પ્રભુ એ કંદોઈનો ભાવ કે મારા રામને પડિયામાં જમાડવો ભાવ થાય, અને ઘટઘટનો આમ એ જ ભગવાન રામ એ શ્યામ બનીને એ ગોકુળ મથુરા વૃંદાવનમાં વિહાર કર્યો, અને એ જ રામ એ જ શ્યામ એ આજે ફરીવાર એ અયોધ્યાની ભૂમિ પર ઘનશ્યામ બનીને વિહાર કરતા હોય એટલે હૃદયનો ભાવ પણ જાણે છે. બીજી બાજુ તો કે કપટ કરે છે ને તો એને શિક્ષા પણ એને પોતાની ભૂલ ઓળખાવી એ પણ જરૂરી છે. એટલે એક દિવસ ભગવાન નાની અમથી એક અદ્ભુત એક જીવનની આમ માનવ જીવનને શીખવા જેવી વાત એ શું થયું તો કે ભાભીની આગળ ઘનશ્યામ પ્રભુ કે ભાભી બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. એટલે ભાભીએ કીધું ઘડી ઘનશ્યામ ખમી જાઓ, ખામૈયા કરો, હમણાં રસોઈ કરી દઉં. ભાભી ખમાય એમ નથી, તમે જલ્દી કરો. એટલે ભાભી બીજું ઘરનું કામ કરતા હતા, એ કામને પડતું મૂકી અને ભાભી રસોઈ કરવા માટે જ્યાં રસોડામાં આવે, રસોઈ કરવા રસોડામાં આવે ત્યારે ભાભીએ હાથમાંથી પોતે પિયરમાંથી મળેલી અંગૂઠી હતી અને અંગૂઠી ઉતારી અને લોટ કથરોટમાં બાંધવા જાય એના પહેલા ઉતારીને બાજુમાં મૂકી. પણ હવે ભાભી લોટ બાંધે એટલીક વારમાં તો ઘનશ્યામ પ્રભુ ભાભીની નજર ચૂકાવી અને અંગૂઠી લઈ અને ઘરમાંથી સડસડાટ કરતા બહાર નીકળી ગયા. ભક્તો પ્રસંગ પાછળના રહસ્યો છે ને તો જુદા છે, એ આગળ સમજશું. પણ ઘનશ્યામ પ્રભુ એ અંગૂઠી લઈ અને સડસડાટ ઘરથી બહાર નીકળી ગયા, અને ઘરથી બહાર નીકળ્યા પછી ભાભી તો જુએ, રાહ જોવે કે હમણાં ઘનશ્યામ એમ કહેતા હતા કે ભૂખ લાગી છે, ક્યાં ગયા, ક્યાં ગયા, હમણાં આવશે. આમ માનીને ભાભી તો રસોઈ કરવામાં પ્રવૃત્ત રહ્યા, પણ ભાભી પ્રવૃત્ત રહે એમાંય વાંધો નહોતો. પણ ઘનશ્યામ પ્રભુ અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન એ અંગૂઠી લઈ અને સીધા કંદોઈની દુકાને ગયા. કંદોની દુકાને ગયા અને કીધું કે ભાઈ મીઠાઈ કેટલી, બહુ ભૂખ લાગી છે, આપણે તો પેટ ભરાય એટલું જોઈએ, પૈસા છે, મીઠાઈ ખાવી છે તો પૈસા છે. એટલે ધીમે ધીરે ખિસ્સામાંથી અંગૂઠી કાઢીને બતાડી, ચમક જરાક આમ ચળકાટ પડતું હતું ને, સૂરજની કિરણ સીધી ચમક પડી ને, હા એટલે થયું તરત જ ચોગડિયું ફરવા માંડ્યું, અંદર ગણત ચાલુ થઈ. છોકરો ખાઈ ખાઈને કેટલું ખાશે, મોકો છે, છોકરો ખાઈને કેટલું ખાશે ને મોકો છે. આવું સીધું ગણિત ચાલુ થયું કે હવે આ આમને કેમ છેતરવો. કાંઈ વાંધો નહીં બેટા, તને મળી જશે મીઠાઈ, બોલ કેટલી જોઈએ છે, તો કે પેટ ભરાય એટલે.
વાંધો નહીં. નોકર હકોને કીધું, ચાલ એ જલેબી લાવ. 5-4 કિલો જલેબી નાવના કરંડિયામાં લઈ આવ્યા. ઘનશ્યામ કે આ તો સોદો બરાબર નથી, આ તો સોદો બરાબર નથી. એટલે વીટી જોવે, વળી એમ થાય કે છોકરાઓ થોડું વધુ આપી, એમ કરતા થોડી વધુ, એમ નહીં. આખી દુકાન એક વીટીના સોદામાં લઈ લીધી. વીટીના સોદામાં લઈ લીધી આખી સોદા. લાલચે ભગવાન એની બુદ્ધિ ફેરવી લાલચમાં કે આવી તો મારી આખી દુકાન નહીં, 2-4 દુકાન બધો જેટલો માલ અત્યારે ભરેલો છે ને, આ એક વીટીમાં તો 2-4 વખત એટલો બધો માલ વેચાઈ જાય ને ભરાઈ જાય તોય એ વીટીની કિંમત વધુ છે. અને એ વીટી લેવાની લાલચમાં એક અંદોઈએ એ તરકટ રચ્યું. બધી મીઠાઈ તો ઘનશ્યામને આવી. બાલ મિત્રોની સાથે ભગવાને બધા ટોપલાઓ ઉપાડીને લઈ ગયા. સરયુના કિનારે રામ ઘાટે બેસી અને પ્રભુ એ બધી મીઠાઈ જમ્યા. બાળ મિત્રોને જમાડી અને દેવતાના રૂપમાં આવેલા વાનરો હતા એ ભગવાનની પાસે પ્રસાદની આજીજી કરતા અને ભગવાન એમને પણ પ્રસાદ આપ્યો. અને બધું વાસણો ટોપલાઓ ખાલી થયા. પાછા ઘરે આવે અને પાછા ઘરે આવે ત્યારે ભાભીએ, હજી તો રસોઈ તૈયાર થઈ ચૂકી હતી, રાહ જોતા હતા ભાભી આતુરતાથી, ક્યારે ઘનશ્યામ આવે, ક્યારે ઘનશ્યામ આવે. અને રસોઈ થયા પછી જે પાટ ઉપર મૂકેલી, પાટલા ઉપર મૂકેલી અંગૂઠી જોઈ તો ગાયબ. નક્કી આ ઘનશ્યામનું કામ છે. ભાભી ખબર તો પડી ગઈ આ ઘનશ્યામનું જ કામ છે. ઘનશ્યામ પ્રભુ આવે એટલે સૌથી પહેલું કામ ભાભીએ, સુહાસિની ભાભી ઘનશ્યામને બોલાવે, ઘનશ્યામ વીટી લાવ. મને ખબર છે તે જ લીધી છે. એટલે ઘનશ્યામ પ્રભુ હસતા હસતા બાલ સહજ ચેષ્ટા કરતા કરતા, ભગવાન ભાભી એ વીટી કેવી આવે? શું એ ખાવામાં કામ લાગે, પીવામાં કામ લાગે? કેવી આવે વીટી? ઘનશ્યામ મને બધી ખબર છે, મેં મારા હાથે અંગૂઠી ઉતારી અને અહીંયા મૂકીને તું લઈને દોડ્યો, મને બધી ખબર છે. વીટી લાવ, અંગૂઠી લાવ. અને ભક્તો જ્યારે ઘનશ્યામ પ્રભુ આનાકાની કરવા લાગ્યા ત્યારે આ જે ભાભી અને દિયરના રૂપમાં રહેલા ભગવાન વચ્ચેનો જે મીઠો સંવાદ છે, મીઠો સંવાદ છે. આમ તો કેવું છે, સામ દામ ભેદ અને દંડ 4 નીતિ. માણસને પહેલા સમજાવવું પડે કે ભાઈ જો આ વસ્તુ છે, આપી દે પ્રેમથી, એનાથી ભગવાન માન્યા નહીં. પછી દામ દંડ ભેદની નીતિનો પ્રયોગ પણ ભાભીએ કર્યો છે. અને એ સંવાદને કીર્તનના સ્વરૂપમાં જ આપણે સાંભળીએ, મજા પડી જશે. ધીયરજી દૂરન ફરજો, બાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી. ધીયરજી દૂર ન ફરજો, બાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી. એમાં હીરો એક જડેલો, કિંમત વાળો ક્રોડી. અંગૂઠડી કોઈ અન્ય ન આવે, અંગૂઠડી કોઈ અન્ય ન આવે, જગમાં એની જોડ. દિયરજી દૂર ન ફરજો, બાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી. હવે હઠીલા હઠ કરશો તો બહુ ખીજાશે બાપો. જંક જાજી ન કરો સમજીને, જંક જાજી ન કરો સમજીને, શ્યામ અંગૂઠી આપો દિયરજી દૂર ન ફરજો, બાલમજી વાર ન ફરજો.
આપો મારી અંગૂઠડી. વડશે ભાઈ તમારા તમને માટે ખોલો મોટી. શાણા સરલપણાથી આપો, શાણા સરલપણાથી આપો એ મારી અંગૂઠડી. દિયરજી દૂર ન પરજો, વાલમજી વાર ન કરજો. આપો અમારી અંગૂઠડી. આગળીએ અંગૂઠી લઈને જોગદી નાસી જાશો. દેવી પડશે દિયર અંગૂઠી, દેવી પડશે દિયર અંગૂઠી. પછી બહુ પસ્તાશો દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો. આપો મારી અંગૂઠડી. અદ્ભુત સંવાદ છે. શરૂઆત ક્યાંથી થઈ? પેલો સામણી નીતિનો પ્રયોગ કર્યો. દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી. ઘનશ્યામ, તમને ખબર છે ની કિંમત કેટલી છે? એ અંગૂઠીમાં જે એક હીરો જડેલો છે ને એની કિંમત કેટલી છે ખબર છે? અને આમે છે ને ભક્તો, સાચી વાત કરીએ ને તો બેનોને માવિત્રમાંથી જે મળ્યું ને, હા, એ ધણી બિચારો કમાઈને ઘણું બધું લઈ દીધું હોય પણ એની કિંમત ન હોય, પણ હુંમાંથી એક નાનકડી અમથી કંઈક મળ્યું હોય ને, હા, તો મારા માએ દીધું છે. તને ખબર છે? હા, એ કીધી સોનાનો કેટલો ભાવ હતો, તેથી દીધું છે. તને ખબર છે? પણ વાત મજાની. સામની નીતિ અપનાવી, પેલા સમજાવ્યા કે ઘનશ્યામે બહુ અમૂલ્ય અંગૂઠી છે, પ્રેમથી આપી દો. પછી હવે થોડો ભય દંડની નીતિઓ. જો ભાઈ તમે નહીં આપો ને તો આ વાત હું કોને કરીશ? તો કે તમારા ભાઈ રામ પ્રતાપભાઈને કહીશ, પિતાને કહીશ, એટલે પછી ખોટી વઢ મળશે, ખોટો ઠપકો ખાવો પડશે. અને એના કરતા પિતાજી ખીજાશે, ભાઈનો ઠપકો મળશે, એના કરતા પ્રેમથી આપી દો. અને એનાથી ઘનશ્યામ, મારી પાસે અંગૂઠી છે જ નહીં. એટલે હવે ત્રીજો પ્રયોગ ભાભીએ શરૂ કર્યો. આમ તો કેવું છે ખબર છે? આ વાત કેટલી મજાની છે. ઘરની અંદર પ્રેમનો મીઠો કલહ થાય ને, ત્યારે ઘરમાં બે ભાઈ વચ્ચે ઝઘડો થયો હોય કે ભાઈ બેન વચ્ચે મીઠો કલહ હોય, ત્યારે માં હોય કે માં કે બાપ જજ બન્યો. કોણ બને? જજ બને. પછી એક ભાઈ જેમ કોર્ટમાં ફરિયાદી ને વાદી ને પ્રતિવાદી હોય ને, એમ એક ભાઈ દાવો માંડે કે એને મને માર્યું, પેલું એને મને માર્યું હતું. બીજા ભાઈ કે ના, પેલું એને માર્યું હતું. અને સરસ મીઠી ઝગઝોડ થાય. આ પરિવારની અંદર પણ એક બાજુ સુવાસીની ભાભી છે, બીજી બાજુ ઘનશ્યામ પ્રભુ છે, અને મીઠો પ્રેમનો કલહ. અને કલહની અંદર ભાભી એવી રીતે પક્ષ રજૂ કરે છે પોતાનો. બે દાવા રજૂ કરી દીધા પ્રેમના કે ભાઈ પ્રેમથી આપી દો, કિંમતી છે. એનાથી ભગવાને સ્વીકાર્યું નહીં કે મારી પાસે અંગૂઠી છે. બીજો પક્ષ રજૂ કર્યો, નહીં આપો તો પિતાને કહીશ તો ખીજાશે, તમારા મોટા ભાઈને કહીશ તો પણ તમને વઢશે, એટલા માટે પ્રેમથી આપી દો. એમાં પણ ફાવ્યા નહીં ભાભી. હવે ત્રીજો પ્રયોગ ભાભીએ શરૂ કર્યો. અને આપણે કહીને કે આમ સામ દામ ભેદ દંડ બધી નીતિમાં ભાભીએ ત્રીજો પ્રયોગ શું કર્યો ખબર છે? જો ઘનશ્યામ, હવે તમે અંગૂઠી ચોરી છે અને આ વાત કોઈને ખબર પડશે એટલે તમને બધા શું કહેશે? ચોર કહેશે. હવે તમારી ઉંમર નાની છે, અત્યારે નાની ઉંમરમાં તમારા ઉપર ચોરીનો દાવો આવશે, લોકો તમને ચોર ચોર કહેશે, એટલે ભવિષ્યમાં પછી સરપંચ શાંતામાં તકલીફ પડશે.
ભાભીએ આમ દાવો કેવો મજબૂત રજૂ કર્યો. આ સાંભળવા જેવું છે. એવો ગજબનો દાવો રજૂ કર્યો છે. સાંભળીએ શબ્દો. हो आज थकी घनश्याम तमे जो आवा करशो न्याय चोरी गुनो सिर हटसे नहीं चोरी गुनो सिर हटसे नहीं कोई होय कन्या दियरजी दूरन पर जो बालमजी वार न करजो आपो मारी अंगूठड़ी वर कन्याए बालम रहेसो भवयाखो ब्रह्मचारी गृहस्थनी गणत्री माता મને નહીં ગૃહસ્થની ગણતરી માતા મને ગણશે નહીં સંસારી દિયરજી દૂર ન ફરજો વાલમજી વાર ન કરજો આપો મારી અંગૂઠડી ओ लक्षणवंता लाल थसो तो कन्या क्याथी जड़से घर मुकी घनश्याम पछी तो घर मुकी घनश्याम पछी वનમાં ફરવું પડશે દિયરજી દૂર ન રહેજો વાલમજી વાર ન કરજો હે આપો મારી અંગૂઠડી આપો શ્રી ઘનશ્યામ અંગૂઠી અવિનાશી અવિકારી વદન કમળ પર પ્રીત કરી વદન કમળ પર પ્રીત કરી જગદીશાનંદ બ્રહ્મચારી દિયરજી દૂર ન ફરજો વાલમજી વાર ન કરજો આપો મારી અંગૂઠડી આપો મારી અંગૂઠડી આપો મારી અંગૂઠડી. ત્રીજો દાવો કેટલો મજબૂત રજૂ કર્યો ભાભીએ. જાણે આમ તો જોવા જઈએ તો ભાભીના દાવામાં ઘનશ્યામ પ્રભુનું ભવિષ્ય છુપાયું એવું લાગે. દાવો કેવો રજૂ કર્યો કે વણ કન્યાએ વાલમ રહેશો ભવ આખો બ્રહ્મચારી. જો લગ્ન નહીં થાય પછી બ્રહ્મચારી રહેશો. બ્રહ્મચારી રહેશો એટલે બ્રહ્મચારી હોય ગ્રસ્તના સંસારમાં રહેતા હોય, લગ્ન ન થયા હોય તો એની સ્થિતિ શું હોય? તો કે કોઈ માણસ ન એ ઘરનો ન ઘાટના જેવી સ્થિતિ હોય. ગ્રસ્તની ગણતરીમાં તમને ગણશે નહીં સંસારી. અને પછી આગળ એક મુદ્દા ઉપર કેટલા ઊંડાણમાં જાય છે. લક્ષણવંતા લાલ થશો તો કન્યા ક્યાંથી જળશે. ઘર મૂકી હવે સંસારમાં તમે રહેશો, તમને કોઈ સંસારી માનશે નહીં. પછી તમને કંટાળીને જંગલમાં ભાગી ગયા, જંગલમાં જવું પડશે તમને. ઘર મૂકી ઘનશ્યામ પછી તો વનમાં ફરવું પડશે દિયરજી દૂર ન ફરજો વાલમજી વાર ન કરજો આપો મારી અંગૂઠડી. આવો મીઠો કલહ એ ભાભી અને દિયર વચ્ચે ચાલુ છે. અને એમાં આ શબ્દ રામ પ્રતાપભાઈએ સાંભળ્યો એટલે ઘનશ્યામ પ્રભુ ઉપર ખીજાયા. અને ખીજાતા કીધું, ઘનશ્યામ બોલો, ક્યાં છે અંગૂઠી? એટલે થોડું આવું પરિવારમાં એક મીઠો જગજોડ થયો ને એટલે ઘનશ્યામ પ્રભુએ હાથ લાંબો કરીને કીધું કે ત્યાં મીઠાઈ લીધી છે. એટલે રામ પ્રતાપભાઈ ખીજાતા કંદોઈ પાસે આવી અને થોડા એકદમ આવેશમાં આવી ક્રોધ કરતા ઠપકો આપતા કીધું કે નાના બાળકને છેતરો છો? તો કે ના, મેં છેતરો નથી ઘનશ્યામને. કેમ અંગૂઠી નથી લીધી? તો કે મફતમાં નથી લીધી ભાઈ, આ જુઓ મારી દુકાન, આખી દુકાન ખાલી કરી નાખી છે. ઘનશ્યામ પ્રભુ પાસે ચૂપચાપ મેં તો એની એક લડ્ડુ મેં એક નથી ખાધો એમનો. હા, એકદમ ચૂપચાપ ઉભા
જેમ ભગવાન સાક્ષાત એ પૂર્વ અવતારમાં કૃષ્ણના રૂપમાં જ્યારે હોય, મેં નહીં માખણ ખાયો મૈયા, આમ ચૂપચાપ ભાવ અદામાં ઊભી અને ઈશારા માત્રથી ધર્મ પરિવારે રામ પ્રતાપભાઈ ની આગળ એ ઘનશ્યામ પ્રભુ ધર્મદેવ સાથે છે, મેં નથી ખાધી મીઠાઈ. અને ત્યારે કંદોઈ આમ આવેશમાં આવીને થોડોક, કારણ કે મેં આપી છે, મને ખબર છે, ખાતરી છે, તો પછી એનો રૂઆબ તો જુદો હોય કે નહીં, એટલે ઠાઠમાં કીધું કે તો તમે જોઈ લો દુકાનમાં, એ કે છે નથી ખાધી તો જોઈ લ્યો. પણ જ્યાં દુકાનમાં જાય ને, હા, તે ટોપલાઓ બધા ભરેલા જોયા, એમની એમ મીઠાઈ બધી અંકબંધ જોઈ, અને હવે બોલવા જેવું તો કઈ રહ્યું જ નહીં. શું કેવું? મીઠાઈઓ બધી ભરેલી જોઈ, અને ત્યાં ભગવાને આંખનો ઈશારો પગના અંગૂઠા તરફ કર્યો, અને ઘનશ્યામ પ્રભુ કે ભૈયા ઉનકા પેર કા અંગૂઠા દેખો સહી છે. એટલે હવે આ તો વાત હવે દુકાન ભરવાની અને ક્યાં પગના અંગૂઠાની તપાસ કરવાની વાત સંગત જ નથી બેસતી. પણ જે રામ પ્રતાપભાઈને ઘનશ્યામ પ્રભુ કીધું કે પેર કા અંગૂઠા તો દેખો. घनश्याम ऐसी बातों से आपको क्या होने वाला है, अंगूठे की बात छोड़ो, ले लो आपकी अंगूठी. આમ રકઝક થઈ. પણ ઘનશ્યામ પ્રભુ પણ એના હૈયામાં એક વાત નક્કી થઈ ગઈ. ઘનશ્યામ વિશે ઘણી બધી વાતો સાંભળી હતી, પણ આ દુકાન ખાલી થઈ ગઈ હતી. મેં મારી નજર સામે જોયું હતું, બધા ટોપલાઓ ભરીને લઈ ગયા હતા, નજર સામે જોયું હતું, અને હવે ભરાઈ ગયું. હવે આની આગળ કપટ કેમ રાખું? લે, જે દુકાન ભરી શકે છે, મારું હૈયું નહીં જાણતો હોય શું? એટલે ધર્મદેવની આગળ ઘનશ્યામ પ્રભુના ચરણમાં પડી માથું મૂકી અને માફી માંગતા કીધું, ઘનશ્યામ આજ પછી હવે નહીં કરું. પગના અંગૂઠામાં એ જે ચુંબક રાખેલી હતી એને કાઢીને ફેંકી દીધી. હા, એનો લોભ પણ ભગવાને છોડાવ્યો, અને ભક્તો એનો ભાવ હતો જ્યારે બનાવતી વખતે કે અમારા પ્રભુ રામને જમાડવું, એવો ભાવ પણ ભગવાને પૂર્ણ કર્યો. પણ ભક્તો એમાં હજી એક ત્રીજો ભાવ પણ એ ચરિત્રની પાછળ છુપાયેલો છે. એ ભાવ એ છે ભક્તો, આગળના સત્રમાં કથા આવી ચૂકી છે. ભાભી જે દિવસથી ભગવાનની ઓળખાણ થઈ ને, જે દિવસથી ભગવાનની ઓળખાણ થઈ તે દિવસથી ભાભીનો એક એક શ્વાસ ભગવાનમાં જતો. ભગવાનને જગાડીને એ જાગે એના પહેલા જાગી જાય, ભગવાનને સુવાડીને પછી સુવે, ભગવાનને જમાડીને જમે, ભગવાનને જલપાન કરાવ્યા પછી જલપાન કરે. એક એક ક્રિયામાં ઘનશ્યામ હતા, એક એક ક્રિયામાં ઘનશ્યામ હતા. અખંડ ભાભીને ભગવાનનું સ્મરણ થતું. પણ એક વાતની ખામી હતી. શું? ભક્તો, ભગવાન જ્યારે ભૂમંડળ ઉપર આવે ને ત્યારે ભગવાન રાજી થાય ત્યારે શું આપે? ભક્તો, આપણે માળા કરીએ છીએ, ભગવાન રાજી થાય તો શું આપે? શું જોઈએ આપણે? બંગલા જોઈએ? મેળી માલ મિલકત પૈસા જોઈએ? અખંડ સ્મરણનું ભેટ આપે, અખંડ વૃત્તિની ભેટ ભગવાન પોતે આપે. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કઈ ન ભાષે રે. એ યોગીઓ જંગલમાં હજારો વર્ષની સાધના કરે, અને ત્યારે પણ જે પ્રાપ્તિ ન થાય ને, ઝાડ પાડ જળ પાડમાં બધી જગ્યાએ જ્યાં જ્યાં ભગવાન અણુ અણુમાં ભગવાન વ્યાપીને રહ્યા છે ને, એ અણુ અણુમાં ભગવાનનું દર્શન થાય ને, એવું અખંડ સ્મરણ, એવી એક દ્રષ્ટિ ભગવાન જ્યારે રાજી થાય ને ત્યારે એવી દ્રષ્ટિ આપે, અખંડ સ્મૃતિની ભેટ આપે ભગવાનો. અને ભગવાન અખંડ વૃત્તિની જોઈ જુઓ. ભાગવતની અંદર આપણે એમ થાય કે ભગવાન માખણની ચોરી કરી, પણ હકીકત એવી છે કે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન જે ગોપીઓની સાથે રહ્યા છે, ભગવાનને પડતું મેલી અને ભગવાન કરતા કોનામાં વધુ માલ મનાય? તો કે આ માખણ વેચશું ને પૈસા જા આવશે. અરે ભગવાનને પડતા મેલી અને માખણમાં માલ મનાણો છે. એક બાજુ પારસમણી હોય ને એક બાજુ પથ્થર હોય, અને કોઈ પથ્થરને ઉપાડે, પથ્થરની સાઈઝ જોઈને કે આ પથ્થરની સાઈઝ મોટી છે એટલે કિંમતી હશે, આવું માનીને કોઈ પારસમણીને છોડીને પથ્થર ઉપાડતો ભૂલ કરી કહેવાય કે ન કહેવાય? કહેવાય. એમ ભગવાનને છોડી અને જગતને યાદ કરીએ. અરે ગટગટનું યામી સામે બેઠા છે, બોલે છે, ચાલે છે, વાતો કરે છે, એને પડતા મૂકીને
ભગવાનને મૂકી અને પછી પૈસા યાદ આવે, ભગવાનને મૂકી અને માલ મિલકત યાદ આવે તો ખોટનો વેપાર થાય. આ ખોટનો વેપાર ન થાય એટલે ગોપીઓને ભગવાન અખંડ વૃત્તિની ભેટ, માખણમાં વાલ છે ને, માખણમાં હેત છે ને, એનામાં એને કિંમત મનાણી છે ને, તો હવે માખણ જુએ તો પેલા પૈસા દેખાતા, પણ ભગવાન એને અખંડ વૃત્તિની ભેટ શું આપી? તો કે માખણની ચોરી કરીને પછી એ દિવસ પછી જ્યારે પણ ગોપી માખણ જુએ ને ત્યારે સૌથી પહેલો કનૈયો દેખાય. શું દેખાય? સૌથી પહેલા કનૈયો દેખાય. અને કેટલીક બહેનો એને વાળમાં હેત હોય, વાળ આમથી સમારે, આમથી ઓળે, આમથી ઓળે, આમથી લટકાડે, આમથી લટકાડે. તો ભગવાન કૃષ્ણ બાળ સ્વરૂપમાં આવે, પાછળથી ચોટલો ખેંચીને ભાગીને સંતાઈ જાય, વળી પાછળ જુએ તો કોઈ દેખાય નહીં. પણ એના પછી જિંદગીમાં જ્યારે પણ એ ગોપી વાળ ઓળવા લાગે ને ત્યારે એને સૌથી પહેલા એ વાળ ને ખેંચનારો, ચોટલાને સ્પર્શ કરનારો અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન દેખાય. અખંડ વૃત્તિની ભેટ. લાગે છે એમ કે ભગવાન અટકચાળો સ્વભાવ છે, પણ ભક્તો એ અટકચાળા નથી. એ ભગવાને ભક્તને એવી અમૂલ્ય ભેટ આપે છે કે ભક્તને પાછળથી અફસોસ ન થાય કે હું જેના ભેગો રહેતો તો ભગવાન હતા ને હું ઓળખી ન શક્યો, ભાગ્યો. ભગવાનને પડતા મેલીને કાકરામાં હું માલ માની બેઠો તો, ભગવાનને પડતા મેલીને જગતના પંચ વિષયમાં હું માલ માની બેઠો ને મારી જિંદગી એડે ગઈ. આવો અફસોસ આપણને ન થાય, જીવને ન થાય. એટલા માટે ભગવાન એના ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને એને જ્યાં હેત છે ને વાંધો નહીં, એનામાં મારી સ્મૃતિ ભેળવી દઉં. ભાભીને આઠો પર ઘનશ્યામની સ્મૃતિ રહેતી, પણ એક જ્યારે એ વીટી જુએ ને ત્યારે એનું માવિત્ર યાદ આવતું, ભગવાન ભૂલાઈ જતા, માવિત્ર યાદ આવતું. અને એટલા માટે પહેલી કડીમાં જ વિશેષતા લખી નાખી. શું લખ્યું? ભાભીને એ વીટીમાં, અંગૂઠીમાં કેટલો લગાવ છે, કેટલી આસક્તિ છે, એ ક્યાં ખબર પડે? એમાં હીરો એક જડેલો, કિંમત વાળો ક્રોડી, અંગૂઠડી કોઈ અન્ય ન આવે, અંગૂઠડી કોઈ અન્ય ન આવે, જગમાં એની જોડે દિયરજી, દૂર ન ફરજો, વાલમ જીવારન કરજો, આપો મારી અંગૂઠડી. અંગૂઠી જુએ અને ત્યારે એનો માવિત્ર મોસાળ યાદ આવે, એ તરગામ દેખાય, પિતા બલદેવ પ્રસાદ દેખાય, લગ્ન યાદ આવી જાય, લગ્નમાં ભેટ મળી છે. જે યાદ કરવાની જરૂર નથી, અનંતકોટી બ્રહ્માંડનું નિયંતા ભગવાન સાથે છે, એને યાદ કરવું જોઈએ. એની જગ્યાએ એ યાદ આવે. પણ હવે પછી ભગવાને એવી ભેટ આપી કે જિંદગી ભરે જ્યારે વીટીને જુએ ને ત્યારે એને માવિત્ર નહીં, મોસાળ નહીં, પિતા નહીં, લગ્ન નહીં, એ ઘનશ્યામ દેખાય. અખંડ વૃત્તિની. ભગવાન ચોરી નથી કરી, વૃત્તિની ચોરી. એટલા માટે હરિ એનું નામ છે ભગવાનનું. હરિ વૃત્તિઓને હરનાર ભગવાન. મારું તમારું મન જગતમાં જાય છે, જગતમાંથી ભગવાન આપણી વૃત્તિઓને ખેંચીને પોતાના સ્વરૂપમાં લગાડી દે. એટલા માટે એનું નામ હરિ છે, એટલા માટે હરિ નામ છે. બીજી વાત ભક્તો, જેમ ભાગવતમાં દ્રષ્ટિ કરીએ તો ગોપીઓને ખબર નથી ભાવિની કે ભગવાન એ અમારી સાથે ફક્ત પોતાની 11 વર્ષની આવરદા સુધી જ આ ગોકુળ વૃંદાવન મથુરાની ભૂમિ ઉપર રહેવાના છે, અને પછી તો ભગવાન અનંત કાર્ય કરવા માટે આવ્યા છે. એ કાર્ય કરવા માટે ભગવાન એ ગોકુળ વૃંદાવન છોડીને મથુરા જશે, ત્યાંથી દ્વારિકા જશે, પછી તો ભગવાનનો દર્શનનો યોગે ક્યાં થશે. પણ ભગવાન તો જાણે છે ને. તો 11 વર્ષ પછી આ ગોપી મારા પ્રેમમાં દિવસો કેમ વિતાવશે, મારા વિયોગમાં દિવસો કેમ કાઢી શકશે? મારા પ્રત્યે આવો અપાર પ્રેમ છે. તો ભગવાન 11 વર્ષ પછી કયા સહારે ગોપીઓ એ દિવસો વિતાવે એના માટેની અમૂલ્ય ભેટ આપે છે. એ ચરિત્ર રૂપી એ મટુકી લીધું. તો જિંદગી ભર જ્યારે જ્યારે મટુકીની સામે જુએ અને કૃષ્ણના એ મટુકીના સહારે જુએ અને કૃષ્ણને બાલકૃષ્ણ રમતા દેખાય, ઘરમાં જાય અને એ માં યશોદાને ઉલુખલ ઉપર ભગવાન એ ખાંડડિયાની સાથે બાંધેલાઓને ભગવાન બે ઝાડ વચ્ચે નીકળતા દેખાય. એ જિંદગીની અમૂલ્ય ભેટ ભગવાન જાણે છે. નંદ યશોદા નથી જાણતા, ગોપીઓ નથી જાણતી, રાધા નથી જાણતા. ભગવાન ઘનશ્યામ જાણે છે કે મારે 7 વર્ષનું મહાવન વિચરણ કરી
એકાંતિક ધર્મનું સ્થાપન કરવા ગુજરાતની ભૂમિ ઉપર સ્થિર થવાનું છે. પણ એ ધર્મ પરિવાર રામ પ્રતાપભાઈ એ ક્યાં એને ખબર હોય, પણ ભાભીને ક્યાં ખબર છે. પણ ભાભી જ્યારે હું મારું કાર્ય સાધવા નીકળીશ ને, ભાભીને મારા પ્રત્યે એવો અપાર પ્રેમ છે કે દિવસ કેમ વિતાવશે, તો એને એક સહારો આશરો મળી જાય, એક સ્મૃતિની અખંડ ભેટ મળી જાય. એના માટે ભગવાનની આ લીલા છે. અને વીટીના સહારે ભાભીએ, ભગવાન જ્યારે ઘર છોડી અને વન વિચરણ કરવા નીકળે ત્યારે વીટીના સહારે ભાભીએ દિવસો પસાર કરે. અને એનો ભક્તો એ ભાભીને વીટીનો કેફ કેટલો હશે એની વાત તો ક્યારેક સંતો પાસે સાંભળીએ ને ત્યારે હૈયામાં ખબર પડે કે આ વીટી મારા પ્રભુ ઘનશ્યામની છે. આ ઘનશ્યામની સ્મરણ છે, ઘનશ્યામની આખરી નિશાની છે. આવા ભાવ સાથે વીટીને જુએ અને એના આંખમાંથી ઘનશ્યામને જે ભાવથી ઘનશ્યામને જમાડ્યા હોય અને ભાવ હૈયામાં સ્ફુરાયમાન થાય, આંખમાંથી દળદળ આંસુ પડવા માંડે, ભાભીનું હૈયું ભરાઈ આવે અને એક અલગ જ ભાવ દુનિયામાં, ભાવ સમાધિમાં ભાભી ડૂબી જાય. અને આવી રીતે ઘનશ્યામ પ્રભુ જ્યારે વન વિચરણ કરવા ગયા, ગુજરાતની ભૂમિ પર સ્થિર થયા ને, એ ભાભીના દિવસો પછી આવી રીતે પસાર થયા છે. અખંડ વૃત્તિની ભેટ ભાભીને ભગવાને આપી છે. અને એની પૂર્વ તૈયારી એ ઘનશ્યામ પ્રભુએ એ છપૈયાની ભૂમિ નહીં, અયોધ્યાની ભૂમિ ઉપરથી આ આખા 11 વર્ષનો જે ભગવાનનો બાલ્યકાળ છે, એમાં એક લીલા છે ને, એના પાછળના અનંત ભાવો, અનંત રહસ્યો છુપાયેલા છે. ભક્તો, આવી અજોડ કથા શ્રીમદ સત્સંગી જીવન, ભક્તો શ્રીમદ સત્સંગી જીવનમાં એ ચરિત્રોનો વિસ્તાર સંક્ષિપ્તથી છે, પણ આપણે અન્ય શાસ્ત્રોમાં એનો વિસ્તાર જોવા મળે. પણ બધા પ્રસંગોને તો ક્યાં લઈ શકીએ, તો બહુ વિસ્તાર થાય. પણ એમાંથી પણ કેટલાક પ્રસંગોને લઈએ. ભક્તો, ઘણીક વખત બાળકો હોય, કોઈ મોટા હોય ને, તો એ ભગવાનનો વાદ લે. શું લે? તો કે ભગવાને ચોરી કરી હતી. બાપ, ભગવાન ચોરી નથી કરી. એ ભગવાનનો વાદ, એ ભગવાનની ક્રિયા પાછળ ભારોભાર રહસ્ય છે. આપણી ક્રિયામાં આસક્તિ છે, ભગવાનની ક્રિયામાં આસક્તિ નથી. ભગવાનની ક્રિયા આસક્તિ છોડાવવા માટે છે, અને આપણી ક્રિયા તો આસક્તિમાં બંધાવાનું થાય, અને એ તો જન્મ અને મરણના ચક્રાવે ચડાવી દે. એટલે આ ચરિત્ર એ ચોરી નથી, આ વૃત્તિની ચોરી છે, માયાની ચોરી છે, એ સ્વભાવની ચોરી છે. એ જગતનું સ્મરણ થતું હતું, એની જગ્યાએ જગતના સ્મરણ, જગત ભૂલાવાની ચોરી છે. જગત ભૂલી જવાની એક દવા જાણે કે ભગવાન સ્વયં માપ એ સુવાસીની માતા તુલ્ય સુવાસીની ભાભીને પોતાના હાથે એક વીંટી ચોરીને આપી છે. આવા અનંત એક સાથે અનંત કાર્યો ભગવાનના ચરિત્ર દ્વારા સાધ્યા છે. એ કથાને સાથે જ આજના સત્રને વિરામ કરીએ. આગળની કથા આગળના સત્રમાં. સજાનંદ સ્વામી મહારાજની સર્વદેવીશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ